મિત્રો, હળવદમાં પાછલા થોડા સમયથી વીજ તાર તૂટી પડવાના કારણે આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। તેની સાથે ખેડૂતો એ પણ એક માંગ કરી રહ્યા છે કે જે વીજ તાર ઢીલા પડી ગયા છે એનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું નથી ને એના કારણે વીજ તાર જે છે એ પવનના કારણે ભેગા થઈ જાય અને ક્રોસિંગ થાય ને એના કારણે જે છે એ આગ લાગવાના બનાવ બને છે અને એ ભોગવવું પડે છે ખેડૂતોને। આવો જ એક બનાવ છે તે હળવદ તાલુકાના માથક ગામની સીમમાં બન્યો છે અને આ બનાવમાં ખેડૂતને ₹50 લાખ રૂપિયાની નુકસાની જઈ હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે। હળવદ તાલુકાના માથક ગામની સીમ વિસ્તારમાં માથક રોડ ઉપર રાયદ્રા ગામના પાટિયાની સામે એક ખેડૂતે બગીચો રાખેલો છે। આ ખેડૂતનું નામ છે મહિપાલસિંહ જાડેજા। આ ખેડૂતની વાડીમાંથી વીજતાર પસાર થતા હોય એમનો બગીચો દાડમનો જે છે તેના ઉપરથી વીજતાર પસાર થતા હોય અને ગઈકાલે સાંજના સમયે પવન પણ હતો એના કારણે જે છે અને એક તો વીજતાર ઢીલા હતા એના કારણે જે છે એ ક્રોસિંગ થયું અને આગ લાગવાનો બનાવ બન્યો। કારણ કે વીજતાર હેઠે પડ્યા અને આગ લાગવાનો બનાવ બન્યો। આગ લાગવાના કારણે ખેડૂતના 3000 જેટલા દાડમના જે ઝાડ છે એ બળી ગયા છે। તેની સાથે ટપક માટેની જે કંઈ આખી લાઈનોને બધી નાખવામાં આવી હતી એ પણ બળી ગયું છે। એટલે ખેડૂત કહી રહ્યા છે કે ₹50 લાખ રૂપિયાની નુકસાની છે। એટલે વહેલી તકે પીજીવીસીએલ તંત્ર જે છે એ સર્વે કરી અને આ ખેડૂતને સહાય જે છે એ ચૂકવવામાં આવે। તેની સાથે મિત્રો ઘણા બધા એ કિસ્સાઓમાં આપણે જોયું છે હમણાં થોડા દિવસોથી આવા વીજતાર તૂટી પડવાના કારણે આગ લાગવાના બનાવો બને છે અને ખેડૂતોને નુકસાની પણ થઈ રહી છે। તો ખેડૂતો પણ કહી રહ્યા છે કે વીજતાર જે છે એ ઘણા સમયથી હોય તો એને બદલવામાં આવે। જે વીજતાર ઢીલા થઈ ગયા છે તો એને ખેંચીને વ્યવસ્થિત બાંધવામાં આવે। તેની સાથે જે વીજપોલ છે તો એ પણ ઘણા જર્જરિત છે તો એને પણ બદલવામાં આવે અને આ જે કંઈ ખેડૂતોની નુકસાની જે થાય છે તો એ વહેલી તકે ખેડૂતોને નુકસાની ન થાય। પીજીવીસીએલની બેદરકારીના કારણે નુકસાની જે થઈ રહી છે એ ન થાય અને જે નુકસાની થઈ છે એમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। તેની સાથે શું કહે છે આ મહિપાલસિંહ જાડેજા ખેડૂત કે જેઓના 3000 જેટલા દાડમના ઝાડ બળી ગયા છે અને હવે શું માંગ કરી રહ્યા છે તમે પણ સાંભળો। હું મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજા માથક ખાતે આવેલી સીમમાં ઝરીનાબેન હનીફભાઈ વડગામાની જમીનમાં દાડમની ખેતી કરું છું। આ જમીનમાં પીજીવીસીએલની લાઈન પસાર થાય છે જેનું ફીડર હિમાલયા ફીડર છે। આ વીજ લાઈનનો વાયર તૂટતા અમારા અંદાજિત 3000થી વધારે પણ ઝાડ બળી અને નુકસાન પામેલ છે। આ નુકસાનથી અંદાજિત અમને 50 લાખથી પણ વધારે નુકસાન ગયેલું છે। તો આ પીજીવીસીએલ અમને ભરપાઈ કરી આપે અને આ નુકસાનનું અમને યોગ્ય તાત્કાલિક ધોરણે વળતર પૂરું પાડે એવી અમારી માંગ છે। તેમજ પીજીવીસીએલને એક જ અરજ છે કે સમયસર ફીડરના અને લાઇનના તારના સમારકામ કરે જેથી ભવિષ્યમાં અમને આવી નુકસાનીઓથી વારંવાર સહન ના કરવું પડે અને આ નુકસાની ના જાય એવા પગલાં લે ભવિષ્યમાં એવી અમારી અરજ છે।